થી જેટલું જેટલું થાય તે કરવું। મોરબીની જે અમારી જે સંસ્થાઓ સદકાર્ય કરે છે અને બહાર ગામની સંસ્થાઓ જે સદકાર્ય કરે છે તન મન ધનથી કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના એ બધાને ખૂબ ધન્યવાદ છે। ધાર્મિક સંસ્થાઓમાં વેચાણ ન હોવું જોઈએ, વહેંચવું જોઈએ। ધાર્મિક સંસ્થા ક્યારે વેચે નહીં, વહેંચે, વહેંચીને ખાવું। તો આ બધાને હું ધન્યવાદ આપું છું। અને જે પ્રસંગો જે પરમાત્મા બોલાવશે એ પ્રસંગો આપણે દરરોજ લઈશું। મને યાદ આવ્યું કે થોડાક પણ મદદરૂપ થાય એમાં એક મને યાદ આવે છે વાત કે અસ્ત થતો ભાનું પૂછે અવનીને, અસ્ત થતો ભાનું પૂછે અવનીને, ઊંઘ ગયા પછી પ્રકાશ રેલાવે કોણ? ત્યારે ખૂણામાંથી બોયલું કોડિયું એક, આજ્ઞા આપો પ્રભુ તો હું બજાવું તે કોણ? ભલે તમે સૂર્યનો પ્રકાશ વધે ફેલાવી શકો પણ સાંજે સૂર્યદેવ જ્યારે અસ્ત પામે ત્યારે એક નાનકડો દીવો ઘરને પ્રકાશિત કરે છે। આપણે કદાચ સૂર્ય ન બની શકીએ તો વાંધો નહીં, પણ એક નાનકડો દીવો બનીને બીજાને પ્રકાશિત કરીએ ને એ પણ એક ધન્યવાદને પાત્ર છે। અસ્તુ, જય સિયારામ।